ઓ ડોક્ટરભાઈ જુઓ જુઓ મારો સ્ટ્રીક પ્લે સાંભળો 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 જુઓ અમારો સ્ટ્રીક પ્લે ચાલો ગીત ચાલુ કરવાનું ચાલો થોડા હજવાનું ચાલુ કરો શું કરો તમે ફુગ્ગા કોણ રમો છો અને એ પણ લીલા પાણીની નથી બાજી દાદા તને કેટલી વાર કહેવાનું કે પાણીનો બગાડ ઓછો કર પણ તાલા તને તો પાણીની કઈ અહેમિયત જ નથી દાદા તું જ્યારે જોવે ત્યારે પાણીનો બગાડ જ થતો રહે છે તને કઈ ભાન પડે છે દાદા આ કારણે 2050 માં પાણીની કેવી સ્થિતિ થઈ તને ખબર છે ચાલો આપણે 2050 માં જઈને જોઈએ ટાઈમ મશીન લાવો આવી ગયા 2050 માં મમ્મીને કહો ને ખાવાનું સારું આપે ક્યાંથી સૂકો રોટલો ખાઉં છું સાથે સાથે સબ્જીને ભાડે પણ નથી આપતી બેટા તું છોકરો મત તને સૂકો રોટલો ખાવા મળે છે ને બહાર જઈને તો જો ખાવા પીવાનું મળતું જ નથી તમે બંને જોયું ને કે જ્યારે 2016 હતું ત્યારે લોકો નોટબંધીને કારણે પોતાનો જીવ ગુમાવતા હતા અને અત્યારે 2050 માં લોકો પાણીના કારણે પોતાનો જીવ ગુમાવે છે ચાલો આપણે આગળ જઈએ हमारा नाम है इंस्पेक्टर चालू पांडे झूठ बोलोगे तो पड़ेंगे डंडे पाटिल आज क्या खबर है સર આજે મને જાણવા મળ્યું છે કે સાદી ગલીના ઘરે પાણીનો જથ્થો છે બે ઓફિસર મારી સાથે ચલો दरवाजे तोड़िएगा इट्स ओके हमारा नाम है इंस्पेक्टर चालू पांडे झूठ बोलोगे तो पड़ेंगे डंडे वो तो नहीं सर तुम्हारी जो हुई है ये तो ऑफिसर तलाश लो થયું શું સર कहीं तलाश लो આ તિજોરીમાં શું છે कपड़ा जी सर बोलो तिजोरी में પણ ચાવી તો મારી વાઈફ પાસે છે ऑफिसर चालू करी वाले सर तेरे उम्र वाले एक बच्चे धनी में પાણી છે કેટલું છે 8 લીટર 8 લીટર અરે ખબર છે ને આજુબાજુ પાણી કરવાની ગુનો છે બહાર જઈને જો લોકો એક ગ્લાસ માટે પોતાનું મોત પણ થઈ જાય છે પણ આ તો મારી મહેનતની કમાઈ છે તારી મહેનતથી કમાવી છે સારું થાય છે તને આના માટે 10 વર્ષની સજા છે ઓફિસર અરે ભીમ नमस्कार, मैं दीपक चौरसिया आता टीवी चैनल पर आप सभी का स्वागत है। मैं आज आपको ऐसी खबर सुनाऊंगा कि आप यह बात सुनकर डर नहीं जाएंगे। आज सीबीआई रिपोर्ट के मुताबिक आज साजिद के घर से 8 लीटर पानी का जथ्था मिला और फिर उनको यह अपराध के लिए 10 साल जेल की सजा होगी। તમે બંને જોયું ને કે અહીંયા 2050 માં પાણીના માટે કેમ લોકો કેવી રીતના તરસી રહ્યા છે પણ ના તમને તો ખબર જ નથી પડતી અમે તો ફુગ્ગા ફોડવા માંડ્યા ના તમને તો ખબર જ નથી પડતી ને અમે તો ફુગ્ગા ફોડ અને પાણીનો બગાડ જ કરવાના તમને આના ઉપરથી શું શીખવા મળ્યું આપણે પાણીનો બગાડ ના કરવો જોઈએ ચાલો મિત્રો આપણે બધા ભેગા થઈને પ્રતિજ્ઞા લઈએ આપણે પણ
આપણે ક્યારે પણ પાણીનો બગાડ કરીશું નહીં. અમે પાણીને બચાવો. પાણી તમને બચાવશે. જળ એ જીવન.